ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પવિત્ર શ્રાવણ મહિનાની જન્માષ્ટમીની વાર્તા સાંભળીશું. આ પવિત્ર શ્રાવણ માસમાં અનેક વ્રત તહેવારો આવે છે અને એમાં પણ પવિત્ર અને મહા ઉત્સવનો તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી આપણા ઈષ્ટદેવનો પ્રાગટ્ય દિવસ છે. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાયના નામ સ્મરણ કરીને મધ્યરાત્રિએ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. બીજા દિવસે ગોકુળ ઉત્સવ ઉજવી કૃષ્ણની જન્મકથા સાંભળવાનો મહિમા સર્વ પાપને હરનાર છે. આ કૃષ્ણ કનૈયાના જન્મની કથા આ પ્રમાણે છે. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ. ત્યાં દુમિલખ નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કરી લીધું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કંઈ સમજી નહીં, એને કંઈ ખબર પડી નહીં અને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો. આવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે બહુ ખુશ હતો. તે પોતાની બહેનને દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે. આટલું સાંભળતા કંસની વૃત્તિ પલટાઈ ગઈ. તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક જ ક્યાંથી થશે. તેણે ઝટ ખડગ કાઢ્યું અને દેવકીને મારવા જાય છે ત્યાં તો વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું કામ? તેને જેટલા પણ બાળકો જન્મશે તેટલા હું તમને આપી દઈશ. વસુદેવની વાત કંસને બરાબર લાગી, ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરું? મારી જાતે હું મોતને ન લાવું. ઝટ તેને રથ પાછો મથુરા હાંકી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને દેવકી વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન કંઈ હા કે ના કહે તે પહેલા કંસે તેના પિતા ઉગ્રસેનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠું. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભ થઈ અને તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક એમ 6 પુત્રનો નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષ નાગ એટલે કે શેષ પોતાના અંશ વડે
દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યા, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામ પાડ્યું. બલરામ હતું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષ અવતાર ગણાય છે. શેષ નાગનો અવતાર એ બલરામ છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો. દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પગમાં ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં થઈને દેવકીનું બાળક બનીને તેના ઉદરમાં સમાઈ ગયા અને જન્મ થયો. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધાન થયા અને ગમે તે ભોગે દેવકીના જે બાળકનો જન્મ થયો હતો તેને બચાવવા માટે તેણે નિર્ણય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી સાથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનાના પાણી તો ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોવાથી તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવાતી યમુના જાણે શાંત બની ગઈ. શ્રી કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપે જ્યાં પાણીમાં એમના જમણા પગનો અંગૂઠો મૂક્યો ત્યાં તો યમુનાજીને માર્ગ કર્યો અને યમુનાનું પાણી શાંત થયું. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા માટે સોંપી દીધું. જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં ફરી પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વિગતવાર વાત કહી. કારાગૃહના બારણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા જ એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે, આને જીવવા દો. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું તો ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવ વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વસુદેવ, શું હું મૂર્ખ દેખાઉં છું તમને? હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું, મારા મોતને નિમંત્રણ આપું? આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું? છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી ત્યારથી જ કંસનો અંજાપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદ રાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. પરંતુ ભગવાન કૃષ્ણએ પોતાને સાટે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફેલ થઈ ગઈ, ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધૈનુકાસુર, કેશી,
આધાસુર જેવા મહાન મોટા મોટા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તો બધાનો નાશ કરી દીધો. એ તો સાક્ષાત ભગવાન હતા, એને કોણ પહોંચે? કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી નાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કરે છે તે વેળા કંસે કુવલ્યાપીડ નામના મંદોમંદ હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણૂર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ હતા. બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. શ્રી કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા. કંસની ક્રૂરતા શ્રી કૃષ્ણ જાણી ગયા હતા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો શ્રી કૃષ્ણએ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ મૂર્છા ખાઈ ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લઈ લીધો. કંસના મૃત્યુની જાણે ત્રાસનો અંત આવ્યો. એના મૃત્યુથી પ્રજા ખુશ થઈ. નગરજનોનો આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિના રાજભવન ગાજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાના માતા પિતાની મુક્તિ આપી પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. તેમના આનંદનો પાર ન રહ્યો. કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના શ્રી કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા. ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતાતીયોનો નાશ કર્યો, રાક્ષસોનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો. આથી આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસને જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેમને ગયેલો વૈભવ પાછો મળ્યો હતો. તો મિત્રો, આજની આ જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનની પવિત્ર વાર્તા તમે સાંભળજો અને જો તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જરૂર લખજો અને બને એટલી શેર કરજો. ભગવાનની કથામાં શક્તિ છે, પુણ્ય મળે છે, માટે પાપોનો નાશ થાય છે. માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આ વાર્તાને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.